વિદ્યાર્થી મિત્રો, ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સના લેક્ચરની સિરીઝનો આ ચોથું લેક્ચર છે. અગાઉના 3 લેક્ચરમાં આપણે ઈએમએફના ચેપ્ટરની શરૂઆત કરી દીધેલી છે. ત્રીજા લેક્ચરમાં આપણે જુદા જુદા ઈએમએફના કોષના પ્રકારની વાત કરી હતી અને કોષના પ્રકારની અંદર ટાઈપ ઓફ સેલ, કેમિકલ સેલ, કોન્સન્ટ્રેશન સેલ, કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, કેમિકલ સેલ વિથ ટ્રાન્સફરન્સ, કોન્સન્ટ્રેશન સેલમાં ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ, ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ, ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ અને ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલના પણ 2 પ્રકાર, એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ, ગેસ કોન્સન્ટ્રેશન સેલ, કોન્સન્ટ્રેશન સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ. આ આપણે ગઈ વખતે ત્રીજા લેક્ચરમાં જોયું હતું. ત્રીજા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે આ 5 કોષ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ, ગેસ કોન્સન્ટ્રેશન સેલ, કોન્સન્ટ્રેશન સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, કોન્સન્ટ્રેશન ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ. તો આજે આપણે આની શરૂઆત કરીશું કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ આની વાત કરીશું, એટલે કે નિર્ગમન સિવાયનો કેમિકલ સેલ. મિત્રો, નિર્ગમન સિવાયનો કેમિકલ સેલ એટલે કે રાસાયણિક કોષ, કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ ગુજરાતીમાં લખાય છે એલજેપી સિવાયનો રાસાયણિક કોષ. કોઈક વાર આ સિવાય જે શબ્દ છે એની જગ્યાએ સહિત અથવા રહિત એવો શબ્દ આવે છે. નિર્ગમન સહિત રાસાયણિક કોષ, અને શું બોલી શકાય? નિર્ગમન સહિત રહિત, નિર્ગમન રહિત રાસાયણિક કોષ, એલજેપી સિવાયનો, એલજેપી રહિત રાસાયણિક કોષ. તો તે શબ્દો બરાબર તમારે સમજવાના છે. ગઈ વખતે આપણે વાત કરી એ પ્રમાણે કોઈ પણ સેલ હોય તો એ સમજવા માટે તમે સેલ શરૂઆતમાં તમારે લખવાનો છે. એ સેલને બરાબર સમજવાનો છે કે સેલમાં શું છે. પછી એની એનોડિક પ્રક્રિયા સમજવાની છે, એનો એનોડિક પોટેન્શિયલ સમજવાનો છે, કેથોડિક પ્રક્રિયા સમજવાની છે, કેથોડિક પોટેન્શિયલ સમજવાનો છે. એનોડિક પ્રક્રિયા અને કેથોડિક પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે, એટલે કોષની રેડોક્સ પ્રક્રિયા તમને મળશે. એનોડિક પોટેન્શિયલ એટલે કે ઓક્સિડેશનનો પોટેન્શિયલ અને કેથોડિક પોટેન્શિયલ એટલે કે રિડક્શનનો પોટેન્શિયલ, આ બેનો સરવાળો કરવાનો છે એટલે તમને કોષનો પોટેન્શિયલ મળશે. ત્યારે આ થિયરી પૂરી થશે. તો નિર્ગમન સિવાયના રાસાયણિક કોષ એટલે કે કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સનું ઉદાહરણ અહીંયા આપણી સામે છે. પ્લેટિનમ, H2 ગેસ, HCl એક્વિયસ, AgCl સોલિડ, Ag સોલિડ, આ રીતે એને લખવામાં આવે છે. ફરીથી હું રિપીટ કરું છું. પ્લેટિનમ, H2 ગેસ, HCl એક્વિયસ, AgCl સોલિડ અને Ag સોલિડ. મિત્રો, તમે અહીંયા જોઈ શકશો કે 2 લાઈન નથી. કોષના નિરૂપણમાં કોઈ જગ્યાએ 2 લાઈન છે નહીં. 2 લાઈન નથી તો એનો મતલબ સોલ્ટ બ્રિજ નથી. સોલ્ટ બ્રિજ નથી અને દ્રાવણ એક જ છે, HCl એક્વિયસ. આ સોલિડ છે AgCl, Ag સોલિડ છે. H2 ગેસ છે, એક્વિયસ એટલે જલીય. તો જલીય દ્રાવણ ફક્ત HClનું જ છે. HClના દ્રાવણનો જ ઉપયોગ છે. 2 દ્રાવણ સંપર્કમાં આવે ત્યારે જ નિર્ગમન ઉત્પન્ન થાય, ત્યારે જ એલજેપી ઉત્પન્ન થાય. તો અહીંયા તો 2 દ્રાવણ છે જ નહીં, અને 2 દ્રાવણ નથી તો એલજેપી ઉત્પન્ન થાય નહીં, નિર્ગમન ઉત્પન્ન થાય નહીં. તો આ કોષને શું કહેવાય? નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ. હવે મેં અહીંયા લખેલો છે આ કોષને, એના ઉપરથી થોડો આઈડિયા આવશે તમને કે HClનું દ્રાવણ છે અને એની અંદર 2 ઇલેક્ટ્રોડ છે. એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્લેટિનમ H2 ગેસ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ,
HClના દ્રાવણના સંપર્કમાં છે, અને બીજો ઇલેક્ટ્રોડ છે AgCl Ag સોલિડનો ઇલેક્ટ્રોડ, AgCl સોલિડ Ag સોલિડનો ઇલેક્ટ્રોડ, એ પણ આ દ્રાવણના સંપર્કમાં છે, HClના દ્રાવણના સંપર્કમાં છે. મિત્રો, કોઈ પણ કોષ, આ વાક્ય હું તમને વારંવાર કહીશ, બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, કે કોઈ પણ કોષ ત્યારે જ કાર્ય કરે જ્યારે એ કોષમાં રહેલા ઇલેક્ટ્રોડ અને એ દ્રાવણની વચ્ચે કોઈ એક આયન વિનિમય કરે, કોઈ એક આયન અદલા બદલી થતું હોવું જોઈએ, આયનનો વિનિમય થતો હોવો જોઈએ, તો જ એ કોષ કામ કરે. અહીંયા HClનું દ્રાવણ છે, અને HClના દ્રાવણની અંદર H+ અને Cl- આયનો છે, બરાબર સમજજો. એમાં H+ અને Cl- આયનો આવેલા છે. તો આ જે ઇલેક્ટ્રોડ છે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોડ, એમાં H2 ગેસ છે, તો H2 ગેસમાંથી H+ આયન દ્રાવણમાં જઈ શકે, અથવા તો દ્રાવણમાંથી H+ આયન H2 ગેસમાં જઈ શકે. એટલે કે H+ આયનનો વિનિમય થઈ શકે, અને H+ આયનનો વિનિમય થઈ શકે તો આ ઇલેક્ટ્રોડ કામ કરી શકે. બીજું ઇલેક્ટ્રોડ અહીંયા AgCl સોલિડ Ag સોલિડનો છે. આ ઇલેક્ટ્રોડ એટલે શું હોય કે Ag એટલે સિલ્વર, સિલ્વર એટલે ચાંદી, ચાંદીનો સળિયો હોય, અને એ સળિયાના ઉપર AgClનું પડ ચડાવેલું હોય, સળિયાના ઉપર AgClનું પડ ચડાવેલું હોય, એટલે ચાંદીનો સળિયો હોય એ સોલિડ હોય, એના ઉપરનું આ પડ બી સોલિડ હોય AgClનું. એટલે HClના સંપર્કમાં સીધું Ag નહીં આવે, HClના સંપર્કમાં તો AgCl જ હશે, બરાબર સમજજો. HClના સંપર્કમાં AgCl જ હશે, કારણ કે Agનો સળિયો હશે અને એના ઉપર કોટેડ કરેલું હશે AgCl સોલિડ, સોલિડ સળિયો, સોલિડ પડ, એના ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું હોય એના જેવું પડ ચડાવી દીધેલું હોય, અને એ સંપર્કમાં હશે HClના દ્રાવણમાં, તો સીધું ડાયરેક્ટ HClના દ્રાવણની અંદર AgCl સંપર્કમાં હશે, તો AgClમાંથી Cl- આયન HClમાં જઈ શકે, અને Cl- આયન આ AgClમાં જઈ શકે. તો અહીંયા Cl- આયન પ્રતિવર્તી હશે, અહીંયા H+ આયન પ્રતિવર્તી હશે, એટલે કે હાઇડ્રોજન આયન પ્રતિવર્તી હશે, અહીંયા Cl- આયન, તો આ કોષ કામ કરશે. આ મેં લખેલો સેલ છે, એને જો આપણે રિયલી દોરવો હોય તો આ રીતનો સેલ બને. હાઇડ્રોજન વાયુ અહીંયાથી પસાર કરેલો હોય, એના સંપર્ક માટે આ પ્લેટિનમનો તાર છે એ જોડેલો હોય, તો પ્લેટિનમનો તાર, અહીંયા પ્લેટિનમનું પતરું છે લગાવેલું, જે HClના દ્રાવણના સંપર્કમાં છે, HCl aqueous એના સંપર્કમાં છે. આ AgCl ઇલેક્ટ્રોડ છે, એટલે કે Agનું પતરું છે અથવા સળિયું હોય, Agનું પતરું હોય, અને એના ઉપર પડ ચડાવેલું હોય, કોટેડ હોય AgClનું. એટલે HClના સંપર્કમાં Ag ના હોય, પરંતુ HClના સંપર્કમાં તો ફક્ત AgCl જ આવે, અને એને પણ પ્લેટિનમના તાર દ્વારા જોડી દીધેલું હોય, અને આખો સેલ બનાવેલો હોય. આ H2નું દબાણ pH2 છે, આ HClની એક્ટિવિટી HCl છે. તો મિત્રો, આ કોષ અહીંયા લખેલો છે, આ કોષ અહીંયા દોરેલો છે, બંને સેમ છે. પ્લેટિનમ, H2 ગેસ, HCl aqueous, AgCl સોલિડ, Ag સોલિડ. ફરીથી આ કોષ અહીંયા લખેલો જોજો, અને અહીંયા દોરેલો. પ્લેટિનમ, H2 ગેસ, HCl aqueous, AgCl સોલિડ અને Ag સોલિડ, બે સેમ છે. આ દોરેલો છે અને આ લખેલો છે, આ દોરેલો છે. અહીંયા H2માંથી H+ આયન દ્રાવણમાં જઈ શકે, કારણ કે દ્રાવણની અંદર H+ અને Cl- આયનો છે. દ્રાવણમાંથી H2માંથી H+ ક્યારે બને? જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે, કે H2 H+ અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, બે H+ ને બે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, તો ઓક્સિડેશન થાય. તો
તો H2 માંથી H+ બની શકે, H+ માંથી H2 પણ બની શકે કે 2H+ હોય ને 2 ઇલેક્ટ્રોન લે, રિડક્શનની પ્રક્રિયા થાય તો H2 ગેસ બને. તો H+ આયન પ્રતિવર્તી છે. અહીંયા AgCl HCl ના સંપર્કમાં છે. તો AgCl જે છે એ જો ઇલેક્ટ્રોન મેળવે તો Cl- આયન સ્વરૂપે જશે અંદર અને Ag સોલિડ અહીંયા Ag ઉપર જ રહેશે. જો Cl- જે છે એ Ag ના સંપર્કમાં આવે તો AgCl બનાવે. તો અહીંયા Cl- પ્રતિવર્તી છે. તો કોઈ પણ ઇલેક્ટ્રોડ કે કોઈ પણ કોષ ત્યારે જ કામ કરે કે જ્યારે કોઈ એક આયન એને પ્રતિવર્તી હોય. જો આ આયન પ્રતિવર્તી ન હોય તો કોષ કામ કરે નહીં. તો અહીંયા નિર્ગમન સિવાયનો જે રાસાયણિક કોષ છે એ મેં અહીંયા લખેલો છે અને એ તમને દોરીને સમજાવેલો છે. કોઈ બુકમાં આવું રીતે દોરેલો નહીં હોય, દોરવાની જરૂર પણ નથી હોતી, પણ સમજવા માટે મેં અહીંયા દોરીને ડ્રો કરીને તમને બતાવેલો છે. હવે આની પ્રક્રિયા તમારે સમજવા માટે ઓક્સિડેશન પ્રક્રિયા સમજવી પડશે, ઓક્સિડેશન પોટેન્શિયલ સમજવું પડશે, રિડક્શનની પ્રક્રિયા સમજવી પડશે, રિડક્શન પોટેન્શિયલ સમજવું પડશે. બંને પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શનની સરવાળો કરીને રેડોક્સ પ્રક્રિયા એટલે કે કોષની પ્રક્રિયા સમજવી પડશે અને બંનેનો પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ એટલે કોષનો પોટેન્શિયલ તમને મળશે. તો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ એના તરફ આગળ જઈશું. તો અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થશે. એનોડ ઉપર ઓક્સિડેશન થશે તો અહીંયા આપણે એનોડ ઉપર શું છે? હાઇડ્રોજન વાયુ છે, H2 વાયુ છે. તો H2 વાયુનું ઓક્સિડેશન થશે તો H+ બનશે અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. તો કઈ પ્રક્રિયા થશે? તો આ પ્રક્રિયા થશે. H2 ગેસ, PH2 એટલે કે એનું દબાણ લખેલું છે, એમાંથી H+ બનશે, એક્વિયસ, અને એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. અહીંયા 1/2 H2 અડધો H2 છે એટલે H+ જ ઉત્પન્ન થશે અને એક જ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. જો એકલો H2 લખેલો હોય તો 2H+ અને 2 ઇલેક્ટ્રોન. પણ આપણી પ્રક્રિયા જે છે રિડક્શનની એમાં એક જ ઇલેક્ટ્રોન વપરાય છે. રિડક્શનની પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોન વપરાતો હોવાના કારણે આપણે અહીંયા 1/2 H2 લખેલું છે. જો રિડક્શનની પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન વપરાતા હોય તો આપણે સીધું H2 લખી શકીએ. તો અહીંયા 1/2 H2 ગેસ, એમાંથી H+ બનશે, એ જલીય દ્રાવણમાં જશે અને એક ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. હવે નર્સના સૂત્રનો ઉપયોગ કરી અને આનો પોટેન્શિયલ શોધવાનો છે. જો નર્સના સૂત્રનો ઉપયોગ કરીને પોટેન્શિયલ શોધવું હોય તો તમને નર્સનું સૂત્ર મોઢે યાદ રહેવું જોઈએ. આપણે અગાઉના લેક્ચરમાં નર્સનું સૂત્ર ભણી ગયા. હું રિપીટ કરું છું, બરાબર યાદ રાખજો મોઢે. E = E0 - RT/NF ln એક્ટિવિટી નિપજની ભાગ્યા એક્ટિવિટી પ્રક્રિયકની. ફરીથી રિપીટ કરું છું. E એટલે કોષનો પોટેન્શિયલ = E0 એટલે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ -RT/NF. R એટલે વાયુ અચળાંક, T એટલે ટેમ્પરેચર, N એટલે કોષમાં ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રોન, F એટલે 96500 કુલમ, ln એક્ટિવિટી નિપજની ભાગ્યા એક્ટિવિટી પ્રક્રિયકની. આ સૂત્રને આપણે અહીંયા ઓક્સિડેશન માટે એપ્લાય કરીએ તો આપણને મળશે અર્ધકોષનો પોટેન્શિયલ, ઓક્સિડેશનનો પોટેન્શિયલ E1 એટલે E ઓક્સિડેશન છે. અહીંયા E1ની જગ્યાએ આપણે E ઓક્સિડેશન પણ લખી શકીએ. = આ અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ એટલે E0 H2. મિત્રો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ કેટલો હોય એ તમે જાણતા જ હશો. મેં અગાઉના લેક્ચરમાં વાત કરેલી જ છે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે હોય એનો પ્રમાણિત સ્થિતિમાં ઓક્સિડેશન પોટેન્શિયલ પણ શૂન્ય અને રિડક્શન પોટેન્શિયલ પણ શૂન્ય લેવામાં આવે છે. તો આ કિંમત શૂન્ય જ થઈ જશે, પણ આપણે મેં અહીંયા બતાવેલી છે.
કારણ કે પેલું નર્સનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT અપોન NF ln એક્ટિવિટી નિપજ એટલે કે પ્રોડક્ટ ભાગ્યા એક્ટિવિટી રિએક્ટન્ટ એટલે એક્ટિવિટી પ્રક્રિયક. તો મેં એટલા માટે અહીંયા E0 લખેલો છે, પણ આની કિંમત 0 થઈ જશે. માઇનસ RT અપોન NF, R વાયુ અચળાંક, T તાપમાન, NF, N એટલે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયા 1 જ છે તો N મેં કાઢી નાખેલો છે, N ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દીધેલો, F એટલે 96,500 કુલમ, ln. હવે અહીંયા બરાબર સમજો, ઉપર શું આવશે? નિપજની એક્ટિવિટી, નીચે શું આવશે? પ્રક્રિયકની એક્ટિવિટી. તો અહીંયા નિપજમાં શું છે? આ રિએક્શનમાં H પ્લસ ઉત્પન્ન થાય છે, તો H પ્લસની એક્ટિવિટી કેટલી છે? એક્ટિવિટી H પ્લસ, એક્ટિવિટી H પ્લસ. પ્રક્રિયક શું છે? H2 ગેસ, તો એની એક્ટિવિટી. હવે આ ગેસ અવસ્થામાં છે તો એની એક્ટિવિટી દબાણના સ્વરૂપે મપાય, તો એનું દબાણ કેટલું? pH2, અને આગળ 1/2 છે એટલે રેઝ ટુ 1/2 લખેલા છે. ફરીથી તમે વારંવાર પ્રક્રિયાઓ આવશે એટલે તમને મુહાવરો થઈ જશે કે કઈ રીતે લખેલી છે. ln પછી અહીંયા શું આવે? નિપજની એક્ટિવિટી. નિપજમાં શું છે? H પ્લસ, તો એની એક્ટિવિટી છે એક્ટિવિટી H પ્લસ. અહીંયા નીચે શું આવે? પ્રક્રિયકની એક્ટિવિટી. પ્રક્રિયક અહીંયા શું છે? H2 ગેસ, અને ગેસની એક્ટિવિટી દબાણમાં મપાય તો pH2, આગળ 1/2 છે તો pH2 રેઝ ટુ 1/2 લખેલા છે. તો આ થઈ એનોડની વાત. હવે કેથોડની વાત મિત્રો. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, તો એ રિડક્શન પ્રક્રિયા કઈ છે? અહીંયા AgCl સંપર્કમાં છે HClના દ્રાવણમાં, અને ઇલેક્ટ્રોન જે છે એ H પ્લસ ઉપરથી Ag ઉપર આવશે અને Ag ઉપરથી AgClના સંપર્કમાં આવશે, અને એ ઇલેક્ટ્રોન AgCl સોલિડ સાથે પ્રક્રિયા કરી Ag સોલિડ અને Cl માઇનસ એક્વિયસ બનાવશે. Cl માઇનસ એક્વિયસ બનાવશે. આ પ્રક્રિયા રિડક્શનની થશે. એનોડ ઉપર જે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એ ઓક્સિડેશનની પ્રક્રિયામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને કેથોડ ઉપર આવશે. કેથોડ ઉપર શાનો બનેલો છે? કેથોડ AgClનો. દ્રાવણના સંપર્કમાં AgCl છે, તો કેથોડ ઉપર જે ઇલેક્ટ્રોન આવશે એ ઇલેક્ટ્રોન Ag થઈ અને AgClના સંપર્કમાં આવશે. તો AgCl સોલિડના સંપર્કમાં ઇલેક્ટ્રોન આવશે. Ag તો ઇલેક્ટ્રોડ ઉપર જ રહેશે, પણ એનો જે Cl છે એ ઇલેક્ટ્રોન લઈ અને શામાં જતો રહેશે? દ્રાવણમાં જતો રહેશે. એક્વિયસ સોલ્યુશન બનાવશે, દ્રાવણમાં જતો રહેશે Cl માઇનસ. તો આની એક્ટિવિટી સોલિડની તો 1 હોય હંમેશા, પણ આની એક્ટિવિટી Cl માઇનસ બનશે. તો આ થઈ રિડક્શનની પ્રક્રિયા. આના પોટેન્શિયલની વાત કરીએ. ફરીથી નર્સના સૂત્રનો ઉપયોગ કરવો પડશે તમારે. E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT અપોન NF ln એક્ટિવિટી નિપજની ભાગ્યા એક્ટિવિટી પ્રક્રિયકની. બરાબર સમજીએ આ સૂત્રને. E2 અહીંયા લખ્યું, પેલું ઓક્સિડેશનમાં E1 લખ્યું, E ઓક્સિડેશન પણ લખી શકાય. અહીંયા E2 લખ્યું તો E રિડક્શન પણ લખી શકાય, કારણ કે આ રિડક્શન માટે છે. E2 ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત સ્થિતિમાં આનો પોટેન્શિયલ, પ્રમાણિત સ્થિતિમાં આનો પોટેન્શિયલ AgCl Ag ઇલેક્ટ્રોડ જે છે AgCl એનો પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ લખેલો છે અહીંયા E0 AgCl માઇનસ RT અપોન NF. અહીંયા પણ ઇલેક્ટ્રોન તો એક જ વપરાય છે, તો N ઇઝ ઇક્વલ ટુ 1, R વાયુ અચળાંક, T તાપમાન, F ફેરેડે અચળાંક. હવે ખાસ ln પછી આ અગત્યનું છે. ઉપર શું આવશે? નિપજની એક્ટિવિટી. નીચે શું આવશે? પ્રક્રિયકની એક્ટિવિટી. તો ઉપરના સમીકરણમાં આપણે જોઈ શકીએ કે નિપજમાં બે વસ્તુ છે, Ag સોલિડ અને Cl માઇનસ એક્વિયસ. તો Agની એક્ટિવિટી Ag સોલિડ અને Cl માઇનસની એક્ટિવિટી Cl માઇનસ. બંનેની એક્ટિવિટી મેં અહીંયા લખી દીધેલી છે. નિપજની એક્ટિવિટી Cl માઇનસ, એક્ટિવિટી Ag સોલિડ. પ્રક્રિયક અહીંયા શું છે? AgCl સોલિડ, તો એની એક્ટિવિટી AgCl સોલિડ. મિત્રો આ રીતે આપણે નર્સના સૂત્રમાં લખી શકીએ.
પણ તમને ખબર છે કે સોલિડની એક્ટિવિટી હંમેશા 1 હોય છે. તો અહીંયા એક્ટિવિટી એજી સોલિડ અને એક્ટિવિટી એજી સીએલ સોલિડ એ 1 બનશે, કારણ કે સોલિડની એક્ટિવિટી તો 1 હોય છે. તો આખું સૂત્ર શું થઈ જશે? E2 ઇઝ ઇક્વલ ટુ E0 એજી એજીસીએલ માઇનસ આરટી અપોન એફ એલએન એક્ટિવિટી સીએલ માઇનસ. કેમ? કારણ કે એજી સોલિડ અને એજીસીએલ સોલિડ છે અને સોલિડની એક્ટિવિટી તો 1 હોય છે, તો એ નીકળી જશે, એક્ટિવિટી સીએલ માઇનસ બનશે. તો E2 ઇઝ ઇક્વલ ટુ E0 એજી એજીસીએલ માઇનસ આરટી અપોન એફ એલએન એક્ટિવિટી સીએલ માઇનસ. તો આ થઈ કેથોડ ઉપરની રિએક્શન, રેડોક્સ રિએક્શન, અને એના પોટેન્શિયલ કઈ રીતે ગણી શકાય એનું સૂત્ર. મિત્રો એવું લાગે તમને તો વિડીયો જોતાં જોતાં તમે સમીકરણ એક કાગળમાં લખતા જજો. એક રફ કાગળ લેજો, રફ કાગળમાં જ્યારે થિયરી ચાલે એટલે કોષ લખજો. કોષ લખ્યા પછી મેં જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે એના સૂત્ર સમીકરણ લખ્યું એ સમીકરણ લખજો, એના પોટેન્શિયલનું સૂત્ર લખજો. તમે વિડીયો પોઝ કરી શકો છો, લખવા માટે અટકાવી શકો છો, મારે તમને કહેવાની જરૂર નહીં પડે, તમને એ ફાવશે જ. એ જ રીતે કેથોડિકની અંદર રિડક્શન પ્રક્રિયા લખજો અને રિડક્શનનું પોટેન્શિયલ લખજો. જો તમે લખતા જશો તો તમને તરત જ આઈડિયા આવશે. હું વારંવાર આગળની સ્લાઇડો રિપીટ કરીને બતાવી નહીં શકું, તો તમને તમારા બાજુમાં કાગળમાં લખેલું છે તો તમે હું બોલીશ એ જોઈ શકશો અને સમજી શકશો. તો એક લખવાની ટેવ રાખજો. તો આ બંને લખ્યું, કારણ કે હવે આપણે જોઈશું કોષ ઉપર. 2 અર્ધકોષની મેં વાત કરી, ઓક્સિડેશન અર્ધકોષની વાત કરી, એનોડની વાત કરી, કેથોડની વાત કરી, કેથોડના અર્ધકોષની વાત કરી, એનોડિક પ્રક્રિયાની વાત કરી, એનોડિક પોટેન્શિયલની વાત કરી, કેથોડની પ્રક્રિયાની વાત કરી, કેથોડિક પોટેન્શિયલની વાત કરી. પણ હવે આપણે જોઈશું શાના ઉપર? કોષ ઉપર. તો કોષની રિએક્શન લખવાની, કોષનો પોટેન્શિયલ શોધવાનો. તો આ સમીકરણોનો તમારે ત્યાં આગળ ઉપયોગ કરવો પડશે. તો હું આ તમને વારંવાર બતાવી નહીં શકું. તો એક કાગળ લેજો, કાગળ લઈ અને લખજો સ્ટેપ બાય સ્ટેપ, તો તમને આઈડિયા આવશે આગળના ટોપિક ઉપર, આગળના વસ્તુ ઉપર. તમને કોષના પોટેન્શિયલમાં તકલીફ નહીં પડે. રિએક્શન જોઈએ તો કોષનો રિએક્શનની વાત કરીએ તો પહેલાં તમારે ઓક્સિડેશનની પ્રક્રિયા લખવી પડે. તો ઓક્સિડેશનની પ્રક્રિયા 1/2 H2 PH2 H પ્લસ એક્વિયસ H પ્લસ અને ઇલેક્ટ્રોન. રિડક્શનની પ્રક્રિયા લખવી પડે, એજીસીએલ સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન એજી સોલિડ સીએલ માઇનસ એક્વિયસ છે એટલે એની એક્ટિવિટી સીએલ માઇનસ. રિડક્શનની પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા, આ બંને લખ્યા પછી એનો સરવાળો કરીએ ત્યારે આપણને કોષની પ્રક્રિયા મળે. તો કોષની પ્રક્રિયા માટે સરવાળો કરવો પડે. સરવાળા માટે તમારે આ 2 બાજુથી ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. જો મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે એકલો H2 રાખીએ તો અહીંયા 2H પ્લસ કરવા પડે અને 2 ઇલેક્ટ્રોન કરવા પડે. અને જો એવું કરવું હોય તો જ અહીંયા 2 ઇલેક્ટ્રોન વપરાય, તો અહીંયા 2 વડે ગુણવા પડે. પણ મેં અહીંયા અડધો જ હાઇડ્રોજન લીધેલો છે એટલે 1 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને 1 જ ઇલેક્ટ્રોન અહીંયા વપરાય છે. તો 2 બાદથી ઇલેક્ટ્રોન નીકળી જશે, બાકીનો તો સરવાળો થઈ જશે. 1/2 H2 ગેસ PH2 પ્લસ EgCl સોલિડ gives EgCl સોલિડ પ્લસ H પ્લસ એક્વિયસ H પ્લસ એક્ટિવિટી H પ્લસ પ્લસ Cl માઇનસ એક્ટિવિટી Cl માઇનસ. સીધું મેં અહીંયા લખી દીધેલો છે, જોઈ લો. 1/H2 PH2 પ્લસ EgCl સોલિડ gives Ag solid H plus activity H plus plus Cl minus activity Cl minus. મિત્રો આ કોષની પ્રક્રિયા છે. આ બંને દ્રાવણમાં હશે. આ સોલિડ છે, આ ગેસ છે. આ બંને દ્રાવણમાં હશે H પ્લસ એક્ટિવિટી અને Cl માઇનસ એક્ટિવિટી. અને બંને દ્રાવણમાં હોવાના કારણે એને ભેગા પણ લખી શકાય HCl સ્વરૂપે. HCl એક્ટિવિટી એની થશે HCl. આ થશે કોષની સમગ્ર પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા અને આ રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશનની પ્રક્રિયાની આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ, રિડક્શનની પ્રક્રિયાની ચર્ચા કરી ચૂકેલા છીએ અને રેડોક્સ પ્રક્રિયા, બંનેનો સરવાળો. આ બીકરમાં જશે H પ્લસ એક્વિયસ અને Cl માઇનસ એક્વિયસ.
Cl માઇનસ એક્વિયસ પણ હોવાના કારણે ને H પ્લસ હોવાના કારણે અહીંયા માઇનસ લખવાનું રહી ગયું એ ભૂલ છે, સુધારી લેજો. બે ભેગા HCl બનશે અને એને એક્ટિવિટી HCl રહેશે. એ પ્રમાણે પણ આ પ્રમાણે પણ રિએક્શન લખી શકાય. આગળની થિયરીમાં આ રિએક્શન આવશે, સીધી જ આનો ઉપયોગ થશે. આ પોટેન્શિયલનો આગળના લગભગ મોટા ભાગની થિયરીઓમાં આ રિએક્શનનો ઉપયોગ થશે, એટલે બરાબર કાળજીપૂર્વક સમજી લેજો. તો અહીંયા કોષની રિએક્શન પૂરી થઈ ગઈ. હવે આવ્યો કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ એટલે બે પોટેન્શિયલનો સરવાળો, ઓક્સિડેશન પોટેન્શિયલનો સરવાળો અને રિડક્શન પોટેન્શિયલનો સરવાળો. અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ E1 છે પ્લસ રિડક્શન પોટેન્શિયલ E2 છે. તો E1 અને E2નો સરવાળો કરીએ તો આપણને કોષનો પોટેન્શિયલ મળે. મેં તમને કીધું હતું એ પ્રમાણે એક કાગળની અંદર તમે આગળના સમીકરણ લખેલા જ હશે તો તમે સીધો આ સમીકરણ લાવી શકો. E is equal to E0 H2 minus RT upon F ln activity H plus PH2 raised to 1 upon 2 plus E0 Ag AgCl minus RT upon F ln activity Cl minus. આ સમીકરણ E1 છે પ્લસ પહેલાંનું અને પ્લસ પછીનું E2 છે, જે આપણે આ ઓક્સિડેશન માટે મેળવ્યું હતું અને આ રિડક્શન માટે મેળવ્યું હતું. હવે મિત્રો અહીંયા બી મેં E0H2 લખેલો છે. E0H2 જે છે એની કિંમત તો 0 છે, એટલે એને લખવાની જરૂર નથી. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પ્રમાણિત સ્થિતિ ના હોય તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ બી હોય, પણ E0 છે એનો મતલબ પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ એનો 0 છે. ઓક્સિડેશન પોટેન્શિયલ બી 0 છે અને રિડક્શન પોટેન્શિયલ બી 0 છે. તો હાઇડ્રોજનનો પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ 0 છે, તો આ 0 થઈ જશે. હવે આને આપણે આગળ લખી દઈશું પ્રમાણિત સ્થિતિમાં છે એટલે, અને માઇનસ જે છે એને કૌંસના બહાર કાઢીશું તો આ પદ આ માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. જોઈ લો. E0 જે છે એ મેં કાઢી નાખેલો છે. E0 મેં કાઢી નાખેલો છે કારણ કે એની કિંમત 0 છે. આને મેં આગળ લઈ લીધેલો છે E0 Ag AgCl, અને પછી આ બે પદ બચ્યા છે માઇનસ RT upon F ln એક્ટિવિટી H પ્લસ PH2 raised to 1 upon 2 અને બીજું પદ માઇનસ RT upon F ln એક્ટિવિટી Cl માઇનસ. માઇનસ કોમન કાઢેલું છે મેં અને કૌંસમાં લઈ લીધેલું છે RT upon F ln એક્ટિવિટી H પ્લસ PH2 raised to 1 upon 2 માઇનસ કૌંસના બહાર કાઢ્યું એટલે માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ RT upon F ln એક્ટિવિટી Cl માઇનસ. હવે ln A પ્લસ ln B, ln A પ્લસ ln B is equal to ln A into B. ગણિતનું સૂત્ર છે ln A પ્લસ ln B is equal to ln A into B. અહીંયા ln છે, આ ln A માની લો, આ ln B માની લો, વચ્ચે પ્લસ છે તો શું થઈ જશે? RT upon F ln એક્ટિવિટી H પ્લસ into activity Cl minus upon PH2 raised to 1 upon 2. પેલો 0 મેં કાઢી નાખ્યો હાઇડ્રોજનનો. E0 Ag AgCl માઇનસ કૌંસના અંદર જે હતું RT upon F ln A into ln B, તો ln A into B થઈ જશે, પ્લસ હતું એના કારણે. તો ln એક્ટિવિટી H પ્લસ ઇન્ટુ ln એક્ટિવિટી Cl માઇનસ PH2 raised to 1 upon 2 થઈ જશે. આ સૂત્ર આપણને મળશે. એક્ટિવિટી H પ્લસ ઇન્ટુ એક્ટિવિટી Cl માઇનસ એટલે એક્ટિવિટી HCl, બાકી સેમ છે. એક્ટિવિટી H પ્લસ ઇન્ટુ એક્ટિવિટી Cl માઇનસ એટલે એક્ટિવિટી HCl, સેમ વસ્તુ છે.
જો હાઇડ્રોજન વાયુનું દબાણ એક વાતાવરણ લેવામાં આવે, જો હાઇડ્રોજન વાયુનું દબાણ એક વાતાવરણ લેવામાં આવે તો pH2 ઇઝ ઇક્વલ ટુ 1, pH2 ઇઝ ઇક્વલ ટુ 1, તો pH2 નીકળી જશે, તો બાકી રહેશે A ઇઝ ઇક્વલ ટુ E0 Ag AgCl માઇનસ RT upon F ln એક્ટિવિટી HCl. તો મિત્રો આ છેલ્લા બે જે સૂત્રો છે એ સૂત્રોની મદદથી નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષનો પોટેન્શિયલ શોધી શકાય. તમારે એ યાદ રાખવાના છે. અહીંયા આ થિયરી પૂરી થાય છે, પણ સાથે તમને એ વાત કહી દઉં કે મેં અહીંયા પીપીટી ઉપર ફક્ત ઇક્વેશન લખેલા છે, વર્ણન કોઈ જગ્યાએ છે નહીં. પરીક્ષાની અંદર તમે ઇક્વેશન એકલા લખી શકો નહીં, તમારે વર્ણન લખવું પડે. અત્યારે તમારી જોડે બુક ન પણ હોય, જેવું વોટ્સઅપ ગ્રુપ બનશે તો વોટ્સઅપ ગ્રુપ અથવા તો ઈમેલ દ્વારા મારી તમને ગણતરી છે કે PDF ફાઇલ આ મટીરિયલની હું તમને પહોંચાડીશ. એ PDF ફાઇલની અંદર એ મટીરિયલ જે હશે એમાં વર્ણન પણ હશે, સમીકરણોના નંબર પણ હશે. તમે એ થિયરી જોજો અને દરેક થિયરીનો વિડીયો જોજો મારો, તમને થિયરી તરત જ સમજાઈ જશે. એ વર્ણનમાં જે લખેલું હશે એ પણ સમજાઈ જશે. પણ તમારે લખવું તો એ હું PDF ફાઇલ મોકલું અને જે મટીરિયલ મોકલું એ પ્રમાણે જ, અથવા જૂના મિત્રો જોડે જો મળે અને એમના જોડેથી તમે મટીરિયલ લઈ લો અને એ મટીરિયલના આધારે તમારે લખવું પડશે. મેં અહીંયા PPTમાં ફક્ત ઇક્વેશન લખેલા છે, કોઈ નંબર પણ નથી આપેલા અને ફક્ત ઇક્વેશન લખેલા છે, વર્ણન નથી અંદર. એટલે વર્ણન તમારે જ્યારે લખવાનું થાય, થિયરી લખવાની થાય એટલે વર્ણન લખવું પડશે. અને એના માટે જો જૂના મિત્રો જોડેથી મટીરિયલ મળે તો મટીરિયલ મેળવી લેજો, ના મળે તો ચિંતા કરતા નહીં. જેવું વોટ્સઅપ ગ્રુપ બનશે એટલે હું PDF ફાઇલ તમને મોકલી આપીશ વોટ્સઅપ ગ્રુપની અંદર. અત્યારે પ્રોસેસ ચાલુ જ છે વોટ્સએપ ગ્રુપ બનાવવાની. જેવું બનશે એવી PDF ફાઇલ હું તમને પહોંચતી કરીશ. તો અહીંયા આ લેક્ચર પૂરું થાય છે. લેક્ચરને રિપીટ કરજો વારંવાર અને થિયરીને સમજવાનો પ્રયત્ન કરજો. આ પહેલી થિયરી છે અને પહેલી થિયરી આમાં જે સૂત્રો છે એ આગળની થિયરીમાં એનો ઉપયોગ થતા જ રહેશે. તો તમારે એને બરાબર સમજવી જરૂરી છે. જો બરાબર સમજશો તો તમને આગળ પણ મુશ્કેલી નહીં પડે.